Barbie girl in the Barbie world. પછી મેં ભૂલી ગઈ યાર, એટલે મેં આજે બાબી બની ગઈ છું પિંક પહેરીને. તો આજે મેં શૂઝ નથી પહેર્યું, એમની ગાડીમાં બહુ દુઃખ ભરી આત્મા મારી એવી થઈ ગયેલી કે મેં થાકી ગયેલી, એટલે મેં આજે ચપ્પલ પહેરી લીધા. બાય બાય. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ દેશી એક્સપ્લોર વિડીયો. સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. આજ નવા દિવસ. શું કહો છો ભાઈ? આજે બી અમે સિટી સેન્ટર જ જવાના છે. મેનેજર જ્યાં લઈ જાય ત્યાં જઈશું અમે. આજે જઈશું આપણે જવું પડશે લપસણી ખાવા. લપસણી શું? લપસણી જેવું કંઈક છે આગળ મોલની અંદર. તમે ત્યાં લપસણી ખાઓ ને તો બેંક એકાઉન્ટમાં લપસણી ખાઓ, એવી જગ્યા છે. તો પછી આપણે અત્યારે જવાનું સિટી સેન્ટર પાછું અને કાલે જે વસ્તુ બાકી રહી ગઈ છે એ વસ્તુ કરવાની. અરે આ એરપોર્ટ બહુ નજીક છે નહીં? આપણે એરપોર્ટ નજીક હોય જ ને, કેમ ના હોય? અને આપણે 5 સ્ટાર 3 સ્ટારમાં નહીં 7 સ્ટારમાં રોકાય છે. આ તંબુ બતાવો. એ તો કાલે બતાવ્યા હતા વિડીયોમાં. દરેક પ્રકારની મોજ લેવી હોય તો અહીંયા મળી શકે છે. બરાબર છે. સેન્સી કઈ કેવું જ તમારે? અબ્બા ડબ્બા. અબ્બા ડબ્બા. થેન્ક યુ સાહેબ. સિક્યુરિટી તમારે કઈ? સિક્યુરિટી લાગે પણ ખર્ચો થાવ. ये कई साइड आया भाई? બારસોલા ને નોર્થ સાઈડ આયા ને આજે? કતલુલિયા નામની સિટીમાં. બરાબર છે. અને અહીંયા આજે સની વેધર છે થોડું. આપણે ઉપર જવાનું. તો ગાઈઝ આપણે અંડરગ્રાઉન્ડ આવી ગયા છે સબવેમાં. આ સબવે લઈને જવાનું છે. ટીપી ટાપુ કરીને એક જગ્યા છે. મેનેજર આપણે કઈ જગ્યાએ જવાનું? આપણે ઉપર કંઈક જઈએ છીએ પહાડમાં. ટીપી ટાપુ કરીને. ટીપી ટાપુ કરીને અહીંયા ઉતરવાનું છે આપણે. અને આપણે અહીંયાથી એક્ઝિટ થઈને અહીંયાથી બીજી એક ટ્રેન લેવાની છે. અવાજમાં બધી વિડીયો રવિ જોડ લેવાની, બરાબર? ક્યાં લઈ જાય છે આપણને? ટીબી ટાપુ ચક્કરમાં બેહવા. અને આ તો હાઈવે છે ઉપર હે ને. આપણે અહીંયાથી જોઈએ પાછળથી વ્યૂ. બરાબર છે. ટોપ ઉપર ઉતરી ગયા છે અહીંયાથી બી. હવે આ ઓરિજિનલ નામ આ છે, ટીબી ધાબો છે. આ બધા ખોટું બોલતા હતા. અહીંયાથી બીજી એક આ બસ લઈને ઉપર જવાનું છે. મેનેજર સાહેબ, તમે અત્યાર સુધી નામ ખોટું પ્રોનાઉન્સ કરતા હતા, શું કરશું? ભાઈ મને થોડી આવડે છે સ્પેનિશ. સ્પેન્યાલો શું કહેવાનું? સ્પેન્યોલ. બિકોઝ આ છે ને બહુ મોટા મેનેજર છે માલ્ટામાં, સારી પોઝિશનમાં છે, એટલે બધા કસ્ટમર. We know all languages, you know Italian, Spanish, French. ઇંગ્લિશ પિક્ચરમાં પેલી આવે છે ખબર છે ને, એનિમેટેડ જલ્દી કે છે જ અમને. વહી જેવું એટલે મને યાદ છે. ઉતરી ગયા છે અને આવું કંઈક નજારો છે. અંદર જઈએ છીએ. બહુ જ મસ્ત જગ્યા છે. આખો નેચરલ વ્યૂ આવે છે. અંદર જઈએ. કેટલી ટિકિટ છે જોઈએ. ઉપર જવાય છે, સાઈડમાંથી બી જવાય છે અને ઉપર બી જવાય છે અંદર. લેટ્સ સી.
ગાઈઝ આ ચર્ચનું કઈ હિસ્ટ્રી ખબર છે? યસ એકચ્યુઅલી લાતિન બાઇબલની અંદર ટીપી દાબો મીન્સ કે આઈ વિલ ગિવ ટુ યુ, ઓકે, રાઈટ? એટલે ટીવી તાબોનો મતલબ આઈ વિલ ગીવ ટુ યુ. યસ. તો ડેવિલ અહીંયા જીસસને લઈને આવ્યો હતો અને એને એવું કીધું હતું કે તમે મારી સામે ઝૂકી જાઓ, બરાબર છે, અને આખી દુનિયા તમે લઈ લો. તો આ એ જગ્યા છે. 75 યર થયા હતા આને બિલ્ડ થતા. અને આ સામે જે પાર્ક દેખાય છે ને એ 1901માં બનેલો છે. તમે બિલીવ કરશો 120 વર્ષ જૂનો છે આ સામેવાળો. ત્યાંથી વ્યૂ દેખાય છે. આપણે ઉપર જઈએ પહેલાં. તો અહીંયાથી આખું બાર્સેલોના દેખાય છે. અને આ જે ગાર્ડન છે એ 1901માં બનેલું છે. 120 વર્ષ જૂનું છે. ચિરાગભાઈ તમને ખબર છે આ 1886માં બનવાનું ચાલુ થયું હતું? હા. 1961માં કમ્પ્લીટ થયું. 75 વર્ષ થયા છે આના બનતા. બાર્સેલોનાનું એક હિસ્ટોરિકલ પ્લેસ છે. હા, અત્યારે હવે જે આયા છે ત્યાં વેધર બી હિલ સ્ટેશન જેવું છે. તમે આ વ્યૂ જોઈ શકો છો કેટલો સારો લાગી રહ્યો છે. સગરેદા ફેમિલિયા કાલે ગયા હતા. 140 વર્ષ થઈ ગયા, હજુ પૂરો નહીં થયો બનવાનો. સારું, મેં મારી કિડની આપી દઉં. એ પેલા ભાઈની જરૂર પડશે થોડા ટાઈમ પછી. ના ના કોઈ જરૂર તમને આપું મારી કિડની? કિડની એવી થોડી હે. આવી હોય, આવી હોય. કોને આપી કિડની? Next time આ તો ગાઈઝ આપણે આવી ગયા છે પાછા નીચે. અને આ મ્યુઝિયમ છે બાર્સેલોનાનું. અને આ સામેની સાઈડ પોર્ટ છે જે આપણે કાલે જોયો હતો ઉપરથી, બરાબર. અને પેલું હેલિકોપ્ટર ઓલમોસ્ટ 15 મિનિટથી ત્યાં જ ઊભું છે સેમ જગ્યાએ. ના હલી રહ્યું છે. ત્યાં આગળ યોટ બને બધા પિલિયર ને બધા સામે છે ને જે પેલું બનેલું નથી હા, અંદર સામે. યોટ બનતું હશે. આ બી યોટ બનતું હશે અંદર. એટલે ઉપર ને કવર મૂક્યું છે. આ જે વ્હાઇટ પ્લાસ્ટિક વ્હાઇટ પ્લાસ્ટિક દેખાય. ઓકે. એ યોટ બને, પ્રાઇવેટ યોટ બને લોકોને. એટલે પેલી બોટ સામે જે ઊભી છે ને એ બોટ અહીંયાથી આમ બહાર નીકળશે. આ પાર્કિંગ છે મોટું જબરજસ્ત. પોતપોતાના પ્રાઇવેટ પાર્કિંગ છે બધા. એટલે આ ઉપર થશે એમ ને? ઉપર નહીં થાય, આમ ગોળ ફરશે. ચલો ગાઈસ, બોટ જતી રહી છે. ફાઇનલી આપણું લાસ્ટ ડેસ્ટિનેશન છે કાસા બોતાલી કરીને એક બિલ્ડિંગ છે. અને એક રેસ્ટોરન્ટ છે બટ એટલી ફેમસ છે બિકોઝ એક તો ડિઝાઇન અને
એની ડિઝાઇન એવી છે, તમે દેખજો અહીંયા ડ્રેગનના મોં જેવું છે બાલ્કની. તો આ લાઈન બી લાગી છે, બધા ફોટોઝ ઉપરથી ક્લિક કરે ને આ તે બધું. લાઇટિંગ બહુ મસ્ત થાય છે, બટ અત્યારે હજુ સ્ટાર્ટ નહીં થઈ. લાઇટિંગ સ્ટાર્ટ થશે એટલે બતાવીશું. જો અહીંયા બધા ફોટો પડાવે છે. રેસ્ટોરન્ટ જ છે બટ બહુ જ ફેમસ છે. ક્રિસમસના દિવસે આખા રસ્તા ઉપર છે ને મસ્ત લાઈટો લગાવી હોય, પેલી પતંગિયાની ને પેલી ફેરીટેલ જેવી. ક્રિસમસના ટાઈમે જે લાઇટિંગ થાય અહીંયા ગજબનું લાઇટિંગ. એન્ડ તમે જોઈ શકો છો કચરો આખા રોડ ઉપર. તો એવું નથી કે ઇન્ડિયામાં જ ખાલી માણસો ખરાબ છે, એટલે